મનહર પટેલે સરદાર ધામના મુખ્ય સેવક પર આકરા પ્રહારો કરતા જણાવ્યું, સત્તા ને સત્તા સુધી રહેવા દો અને સમાજ સમાજનું કામ કરશે. સરદારના રસ્તા પર નહીં ચાલો તો ગાળો નહીં પણ તમને ઘસેડી પર નાખવામાં આવશે. તો આવો સાંભળીએ વધુમાં સરદાર ધામને લઈને મનહર પટેલ શું કહી રહ્યા છે. સરદાર ધામના મુખ્ય સેવક ગગજીભાઈને હું કહેવા માંગુ છું, સરદાર સાહેબે પોતાના જીવનમાં આઝાદી પછી આ એકતા અને અખંડિતતા માટે, દેશને એક સૂત્રે બાંધવા માટે 562 રજવાડાને ભેગા કરી એક તાતણે જોડી અને દેશની તાકાત ઊભી કરવાનું કામ સરદાર સાહેબે પોતાના જીવનમાં કર્યું છે. ગુજરાતમાં અનેક પાટીદાર સમાજની સંસ્થાઓ ચાલે છે. અમારા જેવા જાહેર જીવનના વ્યક્તિ માત્ર 2 સેલની બેટરી જેટલો પ્રકાશ ફેંકે છે. અલગ અલગ બેનરોમાં સમાજ વહેંચાયેલો છે. સરદાર સાહેબના વિચાર અને સરદાર સાહેબના ડગલે ચાલુ હોય 562 રજવાડા જો ભેગા કરી શકે એવો કદ્દાવર નેતા તમારા ગોત્રમાં હોય, મૂર્તિ તમે જબરજસ્ત મૂકતા હોય, તો તમને કોઈ સંદેશો એ દિવસમાં આપતો નથી. માણસ પ્રવેશ દ્વારથી તમે દાખલ થાઓ અને સરદાર સાહેબ સામે જુઓ તો સંદેશો તમને સરદાર સાહેબમાંથી નથી મળતો કે 25 પ્રકારના બેનરો ઉપર બેનરો વધારતા ગયા છો અને સરદારની સામે આપણે સંદેશો કંઈક બીજો આપી રહ્યા છીએ. આપણી હરકતો, આપણા નિર્ણયો અને આપણી નિર્ણયોની ફલશ્રુતિ સમાજને ખૂબ નુકસાન કરે એવી પરિસ્થિતિનું ડેવલપ થઈ રહ્યું છે. આ અટકવા જેવી બાબત છે. સરદાર સાહેબ કહેતા હતા કે તલવારની કિંમત ત્યારે જ હોય કે જ્યારે મ્યાન કરેલી હોય. સત્તાની એટલી બધી નજીક ન જાઓ અને ખબર પડી જશે કે સત્તાની નજીક છો, ઉઘાડા પડી જશો. અને એ તલવાર બહાર નીકળી જાય છે ત્યારે વિનાશકારી સિવાય બીજું કશું વધતું નથી. આપણે ઉઘાડા ન પડવું. કોઈ પણ સત્તા આવે અને જાય, એ સત્તાને સત્તા સુધી રહેવા દો, સમાજ સમાજનું કામ કરતો રહે. મને નથી યાદ કે 10 વર્ષની અંદર ગગજીભાઈના નેતૃત્વની અંદર સમાજની વિચારધારા, વ્યક્તિની વિચારધારા તમામ પક્ષો સાથે જોડાયેલી છે. એક પક્ષને એટલું પ્રાધાન્ય આપી અને તમે ઓડિયન્સને શું સંદેશો આપો છો? તમે એવું સાબિત કરી દીધું છે કે અમે એક વિચારધારાને સમર્પિત છીએ. સરદાર ધામના ટ્રસ્ટની અંદર આવી કોઈ જોગવાઈ નહીં હોય, એના બંધારણમાં નહીં હોય. આ એકતા તોડવાનું સૌથી મોટું હથિયાર તમારા હાથમાં લઈને ફરો છો. સમાજ સંગઠિત ભાવના અને સમાજને સંગઠિત કરવાનો હેતુ માત્ર તમે 5-25 વિદ્યાર્થીઓને કે 5 લાખ વિદ્યાર્થીઓને કેરિયર બનાવી એ સિદ્ધ નથી થતું. તમે 2 દિવસથી હું જોઉં છું સોશિયલ મીડિયા ઉપર ગગજીભાઈ સુતરિયાને કેટલીક ગાળો પડે છે. કેવા તમે તો બહુ સારા કામ કર્યા છે. હું આ ગાળ નથી લઈ શકતો, તમે લખી શકતો કે નથી તમને દઈ શકતો, કારણ કે તમારી કામગીરી પાયામાં ખૂબ ઊંચી છે. ખૂબ સારી ભાવના સાથે તમે શરૂઆત કરી છે કામની. હું બિરદાવું છું, સલામ કરું છું, મારા જેવા લાખો લોકો સલામ કરતા હશે. પણ આ વર્ગ ગાળું કામ દે છે તમને? એના માટે શું તમે વિચારો છો? આવો ભદ્ર માણસ, આટલો નિરાળો માણસ, આટલું મહેનત 24 કલાક સમાજ માટે ખરપે, એ માણસને સમાજ ગાળ કેમ દે? વલ્ગર ભાષાઓ વાપરે છે તમારા માટે. એ પણ પીડા અમારી છે. કોઈ નેતા સમાજમાંથી ઉત્થાન માટે, સમાજના ઉત્થાન માટે આગળ આવે એ માણસને આવી રીતે કચરો કરી નાખે કોઈ? કોની ભૂલ છે આમાં? સરદાર સાહેબના રસ્તા ઉપર નહીં ચાલો તો ગાળ નહીં પણ તમને કોઈ ખસેડી પણ નાખશે. તમારી તાકાત સમાજ છે, તમે નથી. તમને જો સમાજનો માણસ જો ગાળ દેતો થયો તો એ તમારી સમાજની સંગઠિત ભાવના નથી. તમારે એવા નિર્ણયો નથી લીધા કે સમાજ તમારી સાથે જોડાયેલો રહે. તમારી પાસે માત્ર પદ છે અત્યારે ગગજીભાઈ, પદ. એક સમયે તમે પદથી નીચે ઉતરશો તો આ સમાજ તમારી સામે કોઈ છીકડી નહીં સૂંઘે. મારી ગંભીરતાપૂર્વક વાત સાંભળવાનો પ્રયત્ન કરજો અને સ્વીકારવાનો પ્રયત્ન કરજો. આવી ભૂલ ના કરો. સમાજ ક્યારે તૂટ્યો છે ત્યારે વિચારોથી વિચલિત થયો છે. એ સત્તામાં બેઠેલા લોકો, પાવરમાં બેઠેલા લોકો ભૂલ કરે ત્યારે સમાજ ખંડિત થાય છે.
સરદારે તો 562 રજવાડાને એક મણકાને એક તાર નીચે પરોવ્યા હતા, એકતાને સ્થાપિત કરી હતી. એટલે હું તમે એની છબી લગાડીએ છીએ અને મોટી મોટી પ્રતિમાઓ મૂકીએ છીએ. ગગજીભાઈ હજી એક વાત બહુ ભૂલી ગયા છે કે સરદાર સાહેબનું પ્રથમ કેરેક્ટર શું હતું. એ દંભ, દોડ, જૂઠ, પાખંડ અને મૂર્તિમાં માનતા નહોતા. શાંત ચિત્તે વિચારજો, તમે તમારા સત્તામાં પ્રમુખ સેવક તરીકે બેઠા પછી કેટલી જૂઠી વાતો તમે સ્વીકારી, કેટલી દંભી વાતો તમે સ્વીકારી, કેટલી પાખંડ વાતો તમે સ્વીકારી, કેટલા સત્તાને સમર્પિત થઈ ગયા અને સમાજ ભૂલી ગયા કેટલી વાતો સ્વીકારી અને વાસ્તવવાદી વાતોને કેટલી અવગણી. મનહર પટેલની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.